મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે પુનરાવર્તનની અંદર સમાનાર્થી શબ્દો અને વિરોધી વાક્યો કેવી રીતે લખવા એનો અભ્યાસ કર્યો હતો. હવે ત્યાર પછી તમારે આગળ જે પ્રશ્ન આવે છે વ્યાકરણમાં, એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એનો આવે છે, જેની અંદર 5 પ્રશ્નો તમને આપેલા હોય. તમારે લખવાના હોય કોઈ પણ 4, પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં તો પાઠમાં આપેલા જે પાઠને આધારે જે શબ્દ સમૂહ હોય છે, 11મા ધોરણમાં તમને શું આપેલું હતું કે શબ્દ આપેલો હોય અને શબ્દ સમૂહ તમારે લખવાનો હોય. પણ હવે 12મા ધોરણની અંદર 10મા ધોરણની જેમ જ શબ્દ સમૂહ આપેલો હશે અને એના માટેનો એક શબ્દ તમારે લખવાનો છે. બરાબર? તો એ તો તમે પાઠના આધારે તૈયાર કરીને લખી શકો. ત્યાર પછી તમારે આવશે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. હવે તળપદો શબ્દ એટલે આપણી બોલચાલની લઢણમાં જે શબ્દો વપરાય છે તે. આપણે જોઈએ છીએ કે લેખકો અને કવિઓ જે પ્રદેશના હોય એ પ્રદેશની બોલી એમના લખાણમાં આપણને જોવા મળે છે, અને ભાષાકીય દ્રષ્ટિથી એ જે શબ્દો છે એનો શુદ્ધ રૂપ જે હોય એ આપણે લખવાનું. એટલે કે તળપદ શબ્દનો શિષ્ટ રૂપ આપો એવો પ્રશ્ન હોય તો તમે જે શબ્દો પાઠની પાછળ ટિપ્પણ આપેલું હોય કે પાઠ ચલાવતી વખતે જે તે શબ્દોના અર્થ તમને જ્યારે લખાવવામાં આવેલા હોય એમાંથી તમને તળપદા શબ્દોના શિષ્ટ રૂપ મળી રહે. ભાષાકીય દ્રષ્ટિથી શુદ્ધ રૂપ એનું મતલબ. તો એ જે શબ્દો છે એ તમે પાઠને આધારે તમારે તૈયાર કરવાના હોય. પછી સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો અને જોડણી સુધારો. તો જોડણી તો અત્યાર સુધી આપણે ગુજરાતી ભાષા લખતા જ આવ્યા છીએ, એટલે સાચી જોડણી કઈ છે એ મોટાભાગના શબ્દો આપણા મગજમાં હોય જ. તો એ પ્રમાણે આપણે જોડણી પણ એની સુધારીને લખવાનો તમારે વ્યાકરણમાં પ્રશ્ન આવે છે. એટલે સમાનાર્થી શબ્દો, વિરોધી વાક્યો, પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને જોડણી સુધારો. ત્યાં સુધીના આપણે પ્રશ્નો તમે સારી રીતે એમ કે લખી શકો એમ છો. હવે આપણે વિશેષણ. અત્યાર સુધી તમારે વિશેષણમાં શું આવતું હતું કે વિશેષણ ઓળખાવો. આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો અને તેનો પ્રકાર જણાવો. એ પ્રમાણેના પ્રશ્નો આવતા હતા. પણ હવે તમારે વિશેષણમાં 3 પ્રકારના પ્રશ્નો આવશે. પહેલામાં વિશેષણ અલગ તારવો, બીજામાં વિશેષણ ખાલી જગ્યામાં મૂકો, અને ત્રીજામાં વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર લખો. આ રીતના 3 પ્રકારના તમારે પ્રશ્નો આવે. હવે તમે વિશેષણ ઓળખાવામાં તો આપણને ખ્યાલ છે કે સંજ્ઞા કે વસ્તુ કે વ્યક્તિની વિશેષતા બતાવતું હોય એ પદને આપણે વિશેષણ કહીએ. તો એ આપણને સરળતાથી આવડે. પણ જ્યાં ભૂલ તમારે ક્યાં થવાની સંભાવના છે કે જ્યાં નવા વિશેષણો મૂકવાના છે, તમે તમારી રીતે ત્યાં ના મૂકી શકો. પાઠની અંદર જે શબ્દનો ઉપયોગ થયો હોય વિશેષણ તરીકે એ જ શબ્દ તમારે ખાલી જગ્યામાં વાપરવો પડે. એ જગ્યાએ તમે બીજો કોઈ શબ્દ તમારો મનગળત મૂકી દો તો ત્યાં એ જવાબ ખોટો પડે. એટલે આપણે ક્રમબદ્ધ રીતે જોઈએ. અહીંયા પહેલો પ્રશ્ન તમારો એવો હશે કે નીચેના વાક્યોમાંથી યોગ્ય વિશેષણ શોધો. ત્યારે તમારે નીચેના વાક્યોમાંથી યોગ્ય વિશેષણ શોધો, આવો પ્રશ્ન હશે. બરાબર? તો તમને વાક્યો આપેલા હશે, શોધીને લખો. તમને વાક્યો આપેલા હશે કે મારા જેવા સારું, મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં, ફાડે નહીં. બીજું વાક્ય છે એ નાનકડો નિશ્ચેષ્ટ
લોચો સહેજ સરવળ્યું. ત્રીજું વાક્ય છે એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું. પ્રશ્ન શું છે આપણો? વિશેષણ શોધીને લખો. ફક્ત વિશેષણ લખવાનું છે, એનો પ્રકાર જણાવવાનો નથી. કેમ કે ક્યારેક શું થશે, પ્રકાર જણાવવા જશો અને પ્રકાર ખોટો હશે, કદાચ સમજી નહીં શક્યા હોય કે વિશેષણનો કયો પ્રકાર છે, તો પ્રશ્ન પૂરેપૂરો ખોટો પડે. એના કરતાં જેટલું માંગ્યું છે એટલું જ લખવાનું. મારા જેવા સારું કટકી, અહીંયા સારું એટલે સારાના અર્થમાં નથી, સારું એટલે માટે. મારા જેવા માટે તળપદા શબ્દની હમણાં વાત કરીને આપણે, તો મારા જેવા માટે કટકી લુગડું પણ ફાળે નહીં. સંજ્ઞા કઈ છે? લુગડું. તો સંજ્ઞાની વિશેષતા બતાવે છે અહીંયા કટકી. તો વિશેષણ શું છે? કટકી. તો તમારે આન્સરમાં શું લખવાનું છે? વિશેષણ તરીકે અહીંયા કટકી એવું લખવાનું છે. ત્યાર પછી એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સળવળ્યો. તો અહીંયા લોચો જે સંજ્ઞા છે એનો વિશેષણ બે આપે, નિશ્ચેષ્ટ અને નાનકડો. નાનકડો અને નિશ્ચેષ્ટ એટલે ચેતના વગરનું, એમ બેસુદ હોય એને નિશ્ચેષ્ટ કહેવાય. તો નિશ્ચેષ્ટ લોચો સળવળ્યો. તો અહીંયા વિશેષણ નાનકડો અને નિશ્ચેષ્ટ. અને ત્યાર પછી અહીંયા ત્રીજું વાક્ય છે એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું. તો બાળક એ સંજ્ઞા છે, તો એક અને જીવતા જાગતા એ એના માટે વપરાયેલા શું છે? વિશેષણ. તો તમે આન્સર આને બે રીતે લખી શકો. વાક્ય લખીને આ પ્રમાણે ચોરસ બોક્સ બનાવીને પણ તમે જવાબ લખી શકો. એ રીતે તમારે ના લખવું હોય તો અહીંયા જવાબ કરીને આન્સર પ્રશ્ન લખ્યા પછી સામે વિશેષણ કરીને લખી શકો કટકી. પછી જવાબ નંબર 2 ની અંદર નાનકડો અને નિશ્ચેષ્ટ જેટલા બી વિશેષણો વપરાયા હોય એ બધા જ તમારે લખવાના વાક્યની અંદર. ત્રીજામાં એક અને જીવતા જાગતા. આ પ્રમાણે તમે એનો જવાબ લખી શકો. બરાબર. એક આ પ્રકારનો પ્રશ્ન હશે. હવે બીજા કયા પ્રકારનો પ્રશ્ન હશે આપણે જોઈએ. જો પહેલા પ્રશ્નમાંથી વિશેષણ શોધવું તો તમને સરળ બની જાય. સંજ્ઞાને ઓળખતા આવડી જાય તો સંજ્ઞા માટે વપરાયેલા જે પદો હોય તેની વિશેષતા બતાવવા માટે એ આપણે સરસ રીતે એને લખી શકીએ અને સમજી શકીએ. પણ પછી બીજો પ્રશ્ન તમારો એવો હશે કે ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. આવો પ્રશ્ન તમને હશે. હવે તમને અહીંયા આપી છે ખાલી જગ્યાઓ, એનું ખાલી જગ્યા જીણવટદાર, એનો ખાલી જગ્યા જીણવટદાર શક્ય જ નહોતો. શક્ય જ નહોતું. બીજો પ્રશ્ન છે બોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. આદમી પણ ભડકી ઉઠ્યો. ત્રીજો એણે ખાલી જગ્યા માતા એને ખાલી જગ્યા માતા બની જઈ આ ખાલી જગ્યા બાળકને
4 આ ખાલી જગ્યા ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. વીતી ગયો હતો. 5 નંબર આ આશ્રમનું જે ખાલી જગ્યા અવિરોધી ખાલી જગ્યા અવિરોધી દેશ સેવા છે. પછી આગળનું વાક્ય છે હું ખાલી જગ્યા બે ખાલી જગ્યાઓ છે માણસ હતો. હવે જુઓ અહીંયા તમને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો તમારી રીતે તમે લખી શકો નહીં, કેમ કે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો પાઠને આધારે, આમ તો આગળ મેં તમને જે વાક્યો લખાવ્યા એ પણ પાઠને આધારે જ હતા, પણ એમાં તમે યાદ રાખ્યું ના હોય તો પણ તમે તમારી રીતે વિશેષણ કયું છે એ ઓળખી શકો અને લખી શકો. પરંતુ અહીંયા પાઠને આધારે જે બી શબ્દો એમાં મુકાયેલા હોય એ જ શબ્દો આપણે મૂકવા પડે. તો અહીંયા તમને પહેલો પ્રશ્ન આપ્યો છે, બરાબર પાઠ વાંચેલા હોય, જોયેલા હોય, ધ્યાનથી અભ્યાસ કરતી વખતે દરેક શબ્દ પર ભાર મૂકીને તમે વાંચેલા હોય તો શબ્દો જલ્દીથી તમને મગજમાં યાદ આવી જાય. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખવાનું છે. પાઠમાં જે વપરાયું હોય છે એનો ખાલી જગ્યા જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું, તો તમે અહીંયા એનો ઓછો જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું, એનો બિલકુલ જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું એવું તમે જાતે મનગઢ રીતે લખી શકો નહીં. પાઠના આધારે પાઠમાં વપરાયેલો શબ્દ વાપરવું પડે. તો ભોજાવાળો જે પાઠ છે, પાઠ નંબર 2 એનું વાક્ય છે કે ભોજાના કપડાને ઉદ્દેશીને કે એના કપડા ઉપર બહુ જ થીગડા લાગેલા હતા અને થીગડાથી જ આખું એનું એ પોતળી એની તૈયાર થઈ હતી, મતલબ એનું વસ્ત્ર તૈયાર થયેલું હતું થીગડાથી જ. અને થીગડા પણ એટલા ઘસાઈ ગયા હતા કે એનો જીર્ણોદ્ધાર શક્ય નહોતો. એ અનુસંધાનમાં વાક્ય છે. તો અહીંયા પાઠની અંદર અહીંયા કયો શબ્દ કયું વિશેષણ હશે એ આપણે વિચારવું પડે. તો એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું. એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું. પાઠને આધારે તમારે ત્યાં લખવું પડે વધારે. એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું. બીજું છે એ પણ ભોજાવાળા પાઠનું જ છે. ભોજો એટલે ખીજડીએ ટેકરી, બીજો પાઠ બીજા નંબરનો છે ને એમાંથી. ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. તો તમે તમારી રીતે ત્યાં લખી શકો ને કે ભોજા જેવો બળવાન આદમી, ભોજા જેવો તાકતવર આદમી, ભોજા જેવો હૃષ્ટપૃષ્ટ આદમી, એવું શબ્દ પણ તમે મૂકો તો વાક્ય તો ખોટું ના જ બને. પણ પાઠમાં એ શબ્દો વપરાયા છે કે નહીં આપણને ધ્યાન રાખવું પડે. એવા શબ્દો પાઠમાં વપરાયા નથી. પાઠમાં જે શબ્દ વપરાયો છે એ જ શબ્દ આપણે અહીંયા મૂકવો પડે. તો ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. તો આ જે ખાલી જગ્યાઓ છે તમારે પાઠને આધારે પૂરવાની છે. ત્રીજું છે એણે ખાલી જગ્યા માતા બની જઈ આ બાળકને છાતીએ લીધું. તો એ પણ એ જ પાઠનો છે. અને કયા ભોજાવાળા પાઠનું? જ્યારે ભોજો પેલા કબરમાંથી ખોદવા માટે જાય છે, વસ્ત્ર લેવા માટે જાય છે અને એ વખતે એને બાળક ઉપર વીંટાળેલું વસ્ત્ર જ્યારે લેવા માટે ખોલવા માટે જાય છે એ વખતે બાળકમાં કંઈક સરવરાટ એને અનુભવાય છે અને બાળક જાણે જીવતું હોય એવું લાગતા એ બાળકને શું કરે છે? ઘરે લઈને આવે છે. ને જ્યારે ઘરે લઈને આવે છે ત્યારે એ
બેસુધ જેવા બની ગયેલા બાળકને એની પત્ની પૂજાની પત્ની જીવલી જ્યારે એના હાથમાં લે છે ત્યારે તો આ એણે ખાલી જગ્યા માતા બની એટલે ત્યાં વત્સલ શબ્દ વાપર્યો છે. વત્સલ, એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને, નવજાત એટલે હમણાં જ જન્મેલું, તાજું જન્મેલું, તો નવજાત બાળકને છાતીએ લીધું. એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. તો અહીંયા તમારે નવજાત અને અહીંયા વત્સલ આ બે વિશેષણો તમારે મૂકી નીચે અંડરલાઈન કરવા. આ ખાલી જગ્યા ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. આ ચોથા પાઠનું એટલે કે સત્યાગ્રહ આશ્રમનું આ વાક્ય છે. આ ખાલી જગ્યા ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. તો આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. કયો? તો ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું એની વાત છે કે ગાંધીજીએ જે ભાષણ કર્યું હતું એ ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. છતાં આજે જ્યારે ત્યાં વિનોબા ભાવે એ સ્થળે આવે છે કાશીમાં, ત્યારે એની ગરમા ગરમ ભાષણ હમણાં જ થયું હોય એવી ચર્ચાઓ ત્યાં ચાલી ગઈ હતી. પછી આ આશ્રમનું ધ્યેય, આ આશ્રમનું ધ્યેય ખાલી જગ્યા અવિરોધી દેશ સેવા છે. તો વિશ્વહિત એ પણ એ જ પાઠનું છે. વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, હું ખાલી જગ્યા માણસ હતો. 2 ખાલી જગ્યાઓ છે આમાં. હું ભારે લુખ્ખો. વિનોબા ભાવે પોતાના માટે આવા શબ્દો, આ વાક્ય બોલે છે કે હું ભારે લુખ્ખો માણસ હતો, પણ ગાંધીજીના સત્સંગમાં રહીને, ગાંધીજીના અનુયાયીઓ સાથે રહીને, ગાંધીજીની સાથે રહીને હું સારો માણસ બની ગયો. એમ કહેવાનો ભાવાર્થ એમને એવું છે કે હું ભારે લુખ્ખો માણસ હતો. ખ્યાલ આવી ગયો કે આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓમાં તમે તમારા મનગમતા શબ્દોથી ખાલી જગ્યાઓ પૂરી શકો નહીં. આની અંદર તમારે વાક્યમાં પાઠમાં વપરાયેલા શબ્દોનો જ ઉપયોગ કરવો પડે. હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કે આવી રીતની ખાલી જગ્યાઓ હોય તો પૂરવા માટે અને એના માર્ક્સ મેળવવા માટે તમારે શું કરવું પડે. તો ધ્યાનથી સારી રીતે એક એક શબ્દ પર ભાર દઈને તમારે પાઠનું વાંચન કરવું પડે. પાઠ જ્યારે પણ તમે વાંચતા હોય કે પાઠ વર્ગમાં ચાલતો હોય એ વખતે તમે જો બરાબર પાઠ્યપુસ્તક સાથે રાખીને ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના આવા શબ્દો તમને તરત જ ત્યાં યાદ આવી જાય અને તમે જવાબો એના સારી રીતે લખી શકો. તો માત્ર વિશેષણમાં જ આવું નથી, આવું તો તમારે નિપાતમાં, કૃદંતમાં બધામાં આવી ખાલી જગ્યાઓ આવશે. એટલે તમારે હવે એક જ તમારી પાસે એક જ ઉપાય છે આવા ખાલી જગ્યાઓના જવાબો તમારે ખોટા ના પડે એ માટે કે પાઠને વ્યવસ્થિત રીતે શરૂઆતથી તે અંત સુધી દરેક શબ્દ પર ભાર દઈને વાંચી દેવો. બરાબર? હવે એ જ રીતે આપણે જે વિશેષણ મૂકો અને વિશેષણ ઓળખાવો એવા 2 પ્રશ્નો જોયા. એ પ્રમાણે નિપાત. હવે તમારે આવશે નિપાત. નિપાત ઓળખાવો, નિપાતનો મૂકો, નિપાત મૂકો અને નિપાત શોધો. હવે નિપાત શબ્દ છે એ વાક્યની અંદર નિપાત દ્વારા જ વાક્યનો અર્થ પ્રગટ થાય એવું નથી. બરાબર? વાક્યની અંદર નિપાત હોય તો વાક્યમાં ચોક્કસતા આવે, ભાર દર્શાવવામાં આવે, સીમા દર્શાવવામાં આવે. પણ
નિપાત તરીકે વપરાયેલું પદ તમને ઓળખતા આવડવું જોઈએ. હવે હું તમને ખાસ ધ્યાન દોરવા માગું છું, કહેવા માગું છું કે જ્યારે નિપાત ઓળખાવો કે નિપાત ખાલી જગ્યામાં મૂકો એવા પ્રશ્નો જ્યારે પૂછાતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરતા હોય છે. જે ક્રિયાપદ આપેલું હોય, વિશેષણ આપેલું હોય કે કોઈ સંજ્ઞા હોય એને નિપાત તરીકે દર્શાવતા હોય છે, કારણ કે એમને ખ્યાલ જ હોતો નથી કે આ વાક્યની અંદર નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે. એના કારણે આવી ભૂલ કરતા હોય છે. માટે હું તમને ખાસ ધ્યાન દોરીશ અને કહીશ કે સૌથી પહેલાં તો તમારે નિપાત તરીકે વપરાતા પદો કયા છે એ યાદ રાખવા પડશે. અત્યાર સુધી તમને 10મા ધોરણમાં, 11મા ધોરણમાં કે 9મા ધોરણમાં બધે જ નિપાતનો અભ્યાસ તમે કર્યો જ છે, છતાં તમને હજુ સુધી બધાની વાત નથી કરતી હું, પણ અમુક વિદ્યાર્થીઓ જે આવી ભૂલો કરે છે એમની વાત કરું છું કે નિપાત તરીકે વપરાતા પદો કયા છે એને યાદ રાખવા પડશે. પણ, માફક, ક્યારે, પણ, માફક, તો, જ, ને, ખરા, ખરી, ખરું, માત્ર, કેવળ, આવા બધા જે શબ્દો છે નિપાત તરીકે વપરાય છે, જેને વાક્યની અંદર વાપરવાથી વાક્યમાં ભાર દર્શાવવામાં આવે છે અથવા એની સીમા દર્શાવવામાં આવે છે, એની ચોક્કસતા દર્શાવવામાં આવે છે, કે ક્યારેક ક્યારેક પંક્તિને છેડે કોઈ કાવ્ય પંક્તિ હોય તો એનો લય જાળવવા માટે એ લટકણિયા સ્વરૂપે પણ વપરાયેલા હોય છે. તો નિપાત કોને કહેવાય, વાક્યની અંદર એ કેવી રીતે શા માટે વપરાય છે એ પણ આપણને ખ્યાલ હશે તો આપણે નિપાત તરીકેના પદોને ઓળખી શકવામાં. અમે અગાઉ ચેપ્ટર ચલાવી દીધેલું છે નિપાતના પ્રકાર અને નિપાત શું છે, બરાબર. તો નિપાતના પ્રકારમાં ભારવાચક આવે છે, સીમાવાચક આવે, પછી આદરવાચક આવે અને લટકણિયા સ્વરૂપ પ્રકીર્ણ નિપાત આવે. ભારવાચકમાં તો પણ જેવા શબ્દો હવે એકના એક શબ્દો બીજા અર્થમાં પણ વપરાયેલા હોય છે, એ પણ મેં તમને કહી દીધું હતું. પણ અહીંયા ય અને જી એ બે નિપાત એવા છે કે જે શબ્દની સાથે જોડાઈને લખેલા હોય છે. જ્યારે તો, પણ, ક્યારેક, માફક, માત્ર, કેવળ, આવા બધા જે શબ્દો છે, ખરા, ખરી, ખરું, એવા જે શબ્દો છે એ શબ્દથી અલગ લખેલા હોય. આમ તો નિપાત મોટાભાગે બધા શબ્દથી અલગ જ લખેલા હોય છે. નિપાતનું પદ હંમેશા શબ્દથી જુદું જ હોય છે. પણ હું તમને સમજાવી દઉં કે આજ મારે ખાવું છે, તો અહીંયા આ જ મારે ખાવું છે, આ ને જ જ્યારે છૂટો પાડે છે ત્યારે આ નિપાત તરીકે વપરાય છે. આ જ વસ્તુ મારે ખાવી છે, બીજી નહીં, એવું કહેવા માંગે છે. આ જ મારે ખાવું છે ત્યારે આ નિપાત તરીકે વપરાય છે. જ્યારે આ જ પદને તમે સાથે લખી દો, આ જ મારે ખાવું છે, તો આનો અર્થ શું થશે? બદલાઈ જશે ને કે આ જ મારે ખાવું છે, કાલે નથી ખાવું, આજે જ ખાવું છે. આ જ મારે ખાવું છે એવો અર્થ થશે. એટલે આજના અર્થમાં, સમયના અર્થમાં આ બતાવે છે. જ્યારે આ છે એ નિપાતના અર્થમાં આ જ વસ્તુ, બીજી નહીં, એવી ત્યાં ખાતરી કરાવે છે આપણને. તો આ પ્રમાણે નિપાત જે છે, આ નિપાત છે અને અહીંયા જે વપરાય હતો એ નિપાત હતો નહીં. તો નિપાત જે છે એ વાક્યની અંદર વપરાઈને શબ્દથી, અન્ય શબ્દથી અલગ લખાય છે. વાક્યમાં ભાર દર્શાવવામાં આવે છે, એનાથી ચોક્કસતા દર્શાવવામાં આવે છે. અને આદરવાચક નિપાતો હોય છે એ જી અને ય શબ્દ જે નિપાતો છે એ પદની સાથે જોડાઈને લખાય છે. તો વાક્યમાં વપરાતા માત્ર, કેવળ, અગાઉના વિડીયોમાં મેં તમને કયા કયા શબ્દો નિપાત તરીકે વપરાય છે લખાવ્યું જ હતું, એટલે તમારે ફરી એકવાર જોઈ લેવાનું. આજે આપણે જ્યારે પુનરાવર્તન કરીએ છીએ ત્યારે હું તમને કહી દઉં કે પરીક્ષામાં કેવા પ્રકારના તમારે પ્રશ્ન હોઈ શકે. તો એની અંદર નિપાત શોધીને લખો. નીચેના વાક્યોમાંથી નિપાત શોધીને લખો. નીચેના વાક્યોમાંથી નિપાત શોધીને લખો. ત્યારે તમારે શું કરવાનું છે એ જોઈ લો. તો દરેક ગુજરાતી
ચંદનવાડી તો અચૂક જાય છે, અચૂક જાય છે જ. પછી બીજું વાક્ય છે અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી. બીજું વાક્ય છે માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. તેની અમને ચિંતા હતી. 3 વાક્યો આપ્યા છે, તમારે નિપાત શોધવાનો છે. અહીંયા જુઓ, દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય છે. આટલું વાક્ય લખ્યા તો પણ વાક્યમાં કંઈ ફરક પડતો છે નહીં, વાક્યનો અર્થ અધૂરો લાગતો નથી. તો એમાં કયા કયા પદો એવા છે કે જે મૂકીને એમાં ભાર દર્શાવાય છે? તો 2 પદ એવા છે. એક તો ચંદનવાડી તો અચૂક જાય છે જ, એટલે ચંદનવાડી ગયા વગર એ રહેતા નથી, ત્યાં ભાર દર્શાવાય તો અને જ. તો પહેલા વાક્યની અંદર તમને 2 નિપાત મળે છે, તો અને જ. તો જવાબ એ ની અંદર તમે તો અને જ નિપાત છે, આવું તમે જવાબમાં લખી શકો. બરાબર. એ જ રીતે અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવી, તો અમારી તૃપ્તિમાં ઉણપ આવતી એ લખીએ તો વાક્ય આપણને સંપન્ન પૂરું જ લાગે છે. તો ઉણપ પણ આવતી, તો અહીંયા નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે? પણ. જવાબ 2 ની અંદર. બરાબર. અને માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી, તો અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી, વાક્ય પૂરું જ લાગે. છતાં બીજી કોઈ ચિંતા નહોતી એવું બતાવવા માટે અહીંયા માત્ર શબ્દનો ઉપયોગ થયો છે. માત્ર, ફક્ત અમને કેમેરાની જ ચિંતા હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે. તો અહીંયા જે નિપાત તરીકે વપરાય છે એ શું છે? માત્ર. તો આ રીતે તમારે વાક્યની અંદર જ્યારે નિપાત શોધવાનું થાય છે ત્યારે જોઈ લેવાનું. બીજી રીતે શબ્દો આપણે યાદ રાખી લેવાના છે, કયા શબ્દો નિપાત તરીકે વપરાય છે એ, અને કયા શબ્દને ઉચકી લઈએ તો પણ વાક્ય અધૂરું લાગતું નથી, આપણને પૂરું જ છે એવું આપણને લાગે. શબ્દ અહીંયા નિપાત તરીકે વપરાયો છે. તો અહીંયા માત્ર, અહીંયા પણ, અહીંયા તો અને જો. આ રીતે અહીંયા તમને જે નિપાત ઓળખાવો એવા શબ્દો આપ્યા છે, તો તમે એની અંદર આવી રીતે જવાબ શોધી શકો. ખાસ યાદ રાખવાનું, ક્રિયાપદ કે સંજ્ઞા કે એવા જે પદો છે એવા પદોને તમારે નિપાત તરીકે કેટલાક વિદ્યાર્થીઓ છે, ચિંતા, જાય, આવતી, આવા બધા જે પદો હોય એમને નિપાત તરીકે દર્શાવે છે, પણ એ નિપાત નથી. નિપાત એ છે કે જેને વાક્યમાં મૂકવાથી વાક્યમાં ભાર દર્શાવાતો હોય, ચોક્કસતા દર્શાવાતી હોય, ખરાપણું હોય કે કોઈ વિનય કે આદર દર્શાવવા માટે જે શબ્દ વપરાયો હોય, જે પદ વપરાયું હોય તે નિપાત છે. એને કાઢી લેવાથી વાક્ય અધૂરું લાગતું નથી, એ ખાસ યાદ રાખવાનું. એમાં વપરાતા પદો યાદ રાખી લેશો તો તમને સરળતાથી આ પ્રશ્નના જવાબો તમે લખી શકશો. બરાબર. તો આ જવાબો લખવા માટે તમારે પ્રેક્ટિસની જરૂર છે. તો મેં તમને વિશેષણ શીખવાડ્યું, તો વિશેષણના 5-5 વાક્યો શોધો, લખો, અને નિપાત શોધોના 5 વાક્યો તમારે હોમવર્કમાં લખવાના છે. બાકીનું પુનરાવર્તન ગ્રામરનું આપણે પછીના વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ.